હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું લાલ મરચાંની સૂકી કાચરી. કાચરી તો ઘણા લોકો બનાવે છે અને ઘણા શાકભાજીની બનાવે છે, જેમાં કડવા કોઠીંબા અને મીઠા ચીભડા, અમારા કાઠિયાવાડમાં મીઠા ચીભડાની બનાવે છે અને ઘણી જગ્યાએ કડવા કોઠીંબાની બનાવે છે, ઘણી જગ્યાએ ગવારની બનાવે છે, ભીંડાની બનાવે છે, પણ આજે આપણે બનાવશું લાલ મરચાંની. તો ચાલો આપણે આજે બનાવીએ લાલ મરચાંની સૂકી કાચરી. લાલ મરચાંની કાચરી કરવા માટે આપણે સરસ દળવાળા લાલ મરચાં લેશું અને આ રીતે એને ધોઈને ચોખ્ખા કરીને પછી એને આ રીતે કાપો મૂકવાનો છે. આમ કાપો મૂકીને અને આ રીતે ખુલ્લા કરવાના છે. જેટલા નીકળે એટલા બિયા કાઢી લેવાના છે. જો આ લીંબુનો રસ લીધો છે. જે આપણી પાસે આ તેલ લગાવવાનું બ્રશ હોય છે એ બ્રશથી આપણે એમાં લીંબુને આ રીતે લગાવી દેવાનું છે. વધારે લીંબુ નથી નાખવાનું, કેમ કે મીઠાનું પાણી થાય તો લીંબુ બહાર નીકળી જાય છે. અને પછી એમાં આપણે આ રીતે મીઠું ભભરાવી દેવાનું છે અને સરસ મીઠાવાળા કરીને અને પછી આપણે એક ડીશમાં રાખી દેવાના છે. આવી રીતે આપણે બધા જ મરચાંને લીંબુ અને મીઠાવાળા કરી લેશું. આ રીતે કરવાના છે. બિયા નીકળે એટલા કાઢીને અને બીજામાં આપણે આ રીતે લીંબુ ભરીને અને પછી મીઠું ભભરાવી દેવાનું છે. અને આ રીતે આપણે બધા જ મરચાંને તૈયાર કરી લેવાના છે. જો આપણા બધા જ મરચાં ભરાઈ ગયા છે લીંબુ અને મીઠુંથી, અને આપણે તાપમાં એને આવી રીતે સૂકવી દેવાના છે. જે લીંબુ મીઠું ભરેલા જે ચીરા કરેલા છે ને એ આ રીતે ઉપર આવે એને આ રીતે ગોઠવીને અને આપણે તાપમાં જ્યાં સુધી એ સુકાઈ ના જાય ત્યાં સુધી રોજ જે તાપમાં એને સૂકવવાના છે. તો જો આપણા 3 દિવસ થયા છે ને મરચાં આટલી પોઝિશન ઉપર સુકાઈ ગયા છે. હવે આમાંથી મીઠું અને આપણે લીંબુ જે ભર્યા હતા એ નીકળે એમ નથી, એટલે હવે આને આપણે જે પાછળનો આ ડીટિયાનો ભાગ છે એ કાઢી નાખવાનો છે અને પછી આપણે ધાબા ઉપર પાછું એને તાપમાં મૂકવાના છે. તો ડીટિયાનો ભાગ આપણે કાઢી નાખશું ને એટલે એ જલ્દીથી સુકાઈ જશે. તો જુઓ, આપણે મરચાંની કાચરી કરવા માટે થઈને અને જે મરચાંમાં લીંબુ અને મીઠું ભરીને તાપમાં મૂક્યા હતા એને આજે 4થો દિવસ છે. કેમ કે દળવાળા મરચાં હોય એટલે એને સુકાતા વાર લાગે છે. તો આ રીતે જો અવાજ આવે ને ત્યાં સુધી કડક થાય એવા આપણે એને સુકાવા દેવાના છે. અને હવે આને આપણે તળીને જોઈશું અને ટેસ્ટ કરીશું. તો આપણે ચાલો આને તળી લઈએ. જુઓ, આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે અને એમાં આપણે જે મરચાં સૂકવેલા છે, કાચરી કરેલી છે, એને સરસ ક્રિસ્પી થાય એવા તળી લેવાના છે. તો જો આ સૂકા મરચાં છે એકદમ તળાઈ જાય છે, એને જાજી વાર તેલમાં રહેવા નથી દેવાના. અને આ કાચરી આપણને જો સલાડ ના હોય આપણા ઘરમાં, અથાણું ના હોય કે પાપડ કે એવું કાંઈ આપણા ઘરમાં ના હોય ત્યારે આ કાચરી કરીને આપણે રાખી હોય તો એ કાચરી આપણે શાક રોટલી સાથે, દાળ ભાત જોડે કે પરોઠા જોડે ખાઈ શકીએ છીએ. તો તમે આ રીતે કાચરી બનાવી શકો છો. જો આવે છે ને એકદમ અવાજ. જો આ રીતની એકદમ ક્રિસ્પી થઈ જાય છે અને સરસ લાગે છે. આપણે જે વસ્તુ ખાતા હોય એના ભેગી ખાઈ તો આ કાચરી ખૂબ જ સરસ લાગે છે. તો જો તૈયાર છે આપણી લાલ મરચાંની કાચરી, જેને આપણે લીંબુ મીઠાથી ભરેલી હતી અને પછી સૂકવેલી છે. તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તમે ઘરે એકવાર જરૂર બનાવજો. અત્યારે લાલ મરચાં મળતા હોય છે અને ના મળે તો મરચાંની સિઝનમાં તાપ હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. અને આ કાચરી આપણે અથાણાની જેમ રોટલી કે દાળ ભાત સાથે ખાઈ શકીએ છીએ. તમે ગમે તેની સાથે આને લઈ શકો છો. તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો. સૂકા મરચાંની કાચરી ખૂબ જ સરસ લાગે છે. આપણે લીલા મરચાંની કાચરી તો ઘણા કરતા હોય છે, લાલ મરચાંની કાચરી ખૂબ ઓછા લોકો કરતા હોય છે. તો તમે એક વખત ઘરે ટ્રાય કરજો અને તમને મારી આ સૂકા મરચાં લાલ મરચાંની કાચરી કેવી લાગી એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમને મારી આ રીત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.